ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં આવેલી એકમાત્ર ફાઇન આર્ટ્સ કોલેજમાં દર વર્ષે યોજાતા પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે 75 વિદ્યાર્થીઓ દ્વારા 800 જેટલી કલાકૃતિઓને લોકો માટે ખુલ્લી મુકાઈ છે. આ પ્રદર્શન લોકો માટે 28 તારીખ સુધી ખુલ્લું રહેશે. હું મહેસાણા ફાઇન આર્ટ્સ કોલેજમાં અધ્યાપક છું. મારું નામ રાજેન્દ્ર પટેલ છે. આ એક્ઝિબિશન છે વર્ષમાં અમે એકવાર યોજતા હોઈએ છીએ. અમારા 5 વર્ષના ડિપ્લોમા કોર્સ છે અને દરેક વર્ગની અંદર વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓ વર્ક કામ કરે છે એનું એક લગભગ ફેબ્રુઆરી માર્ચની અંદર અમે આનું એક્ઝિબિશન કરતા હોઈએ છીએ. અને એનો મૂળ ઉદ્દેશ છે કે વિદ્યાર્થી જે વર્ક કર્યું છે એ દરેક વિદ્યાર્થી એકબીજાનું વર્ક જોઈ શકે. એ સિવાય માર્કેટની અંદર જે બીજા કલાપ્રેમી જે લોકો છે અથવા તો જે કલામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ છે એ અહીંયા આવી શકે અને આ વસ્તુ કલા વિશેનું થોડું એમને જ્ઞાન મળે અને આ કોર્સ જે ફાઇન આર્ટ્સ ડિપ્લોમા કોર્સ છે એની પણ એમને માહિતી મળે એ હેતુથી અમે આખું એક્ઝિબિશનનું આયોજન કરીએ છીએ. અમારા અહીંયા કોલેજની અંદર 75 જેવા વિદ્યાર્થીઓ છે, 75 આજુબાજુના. તો બધા જ વિદ્યાર્થીઓ એની અંદર ભાગ લીધો છે અને અહીંયા શું છે આજુબાજુની સ્કૂલોના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સ્કૂલના ટીચરો પ્લસ માર્કેટમાં જે કલા પ્રેમી જે લોકો છે બજારની અંદર, મહેસાણા શહેરની અંદર તો આજુબાજુના વિસ્તારમાં એ બધા લોકો પણ અહીંયા એક્ઝિબિશન જોવા માટે આવે છે અને કલા પ્રત્યે પ્રેરાય છે અને અમને કંઈક પણ માર્ગદર્શન મળે છે ને વિદ્યાર્થીઓને પણ કંઈક નવું માર્ગદર્શન મળે છે. આ બેઝિકલી આર્ટ છે એકચ્યુઅલી ગવર્મેન્ટ આખો ડિપ્લોમા કોર્સ છે એટલે ગવર્મેન્ટે જે ડિઝાઇન બનાવી છે અભ્યાસક્રમની એ પ્રમાણે અમારા જુદા જુદા વિષયની અંદર આ લોકો વર્ક કરતા હોય છે, જેવા કે પ્રેસ લેઆઉટ, મેગેઝિન એડ, હોલ્ડિંગ, પોસ્ટર, ડેંગલર, બરાબર આ અલગ અલગ વિષયો છે. બુક જેકેટ, સ્ટેશનરી બધા જ વિષયોમાં આવરી લીધા છે. હું ડૉક્ટર મનહર શાહ છું. મહેસાણામાં મેં 45 વર્ષ ડેન્ટલ સર્જન તરીકે કામ કર્યું છે. સ્કૂલમાં હતો ત્યારથી હું ડ્રોઈંગ કરું છું અને ડ્રોઈંગ એક એવી વસ્તુ છે કે તમારી જીવનને, તમારી લાઈફને શેપિંગ કરે અને એના કારણે તમે તમારા જીવનમાં જે પણ વ્યવસાયમાં હો ડ્રોઈંગ બધે જ આવે છે અને જો તમે ઉપયોગ કરતા હો પ્રોપરલી તો તમે એમાં તમારો આત્મા અથવા તમારો જીવ એમાં પૂરી શકો છો અને એને લાઈવ બનાવી શકો છો. અને જીવનમાં ડ્રોઈંગ કરવું એ એક આનંદનો વિષય છે, દરેકે કરવું જોઈએ જેવું આવડે તેવું. એ મને બહુ જ ખૂબ સરસ અનુભવ થયો. દરેક સ્ટેજ ઉપર ચિત્રો શીખવાડવામાં આવે છે. એમાં પણ એવું છે પહેલાં પ્રાથમિક શીખવું પડે, પછી ધીરે ધીરે એડવાન્સ શીખવું પડે અને એ રીતે તમે આગળ વધી શકો. પટેલ પ્રિન્સ ચંદ્રકાંત, 5th year. અહીંયા કેવું છે કે જે એન્યુઅલ વર્ક થાય છે, જે ટોટલી આખા વર્ષ દરમિયાન જે વર્ક કરીએ છીએ એ 3 દિવસના એક્ઝિબિશન અકોર્ડિંગ અમે બધું શો કરીએ છીએ. જે આ ઓપન કેટેગરીના મતલબ બધા બહારના બી આવી શકે, બધા જે આર્ટ પ્રેમીઓ હોય એમને દેખવા મળે કે ફાઇન આર્ટની અંદર શું છે. કારણ કે ફાઇન આર્ટની બહુ ઓછી કોલેજો છે અને શું છે નોલેજ બધા જોડે નથી હોતું, તો એના માટે જ સ્પેશિયલી કરવામાં આવે છે એક્ઝિબિશન. તો આમાં કેવું છે કે આમાં ફાઇન આર્ટની અંદર અહીંયા જે મહેસાણાની અંદર એપ્લાઇડ આર્ટ ચાલે છે આપણે, તો એપ્લાઇડ આર્ટની અંદર શું કે બેઝિકલી હેન્ડવર્ક ટુ વિઝ્યુલાઇઝેશન વર્ક, મીન કે આઉટડોર એડવર્ટાઇઝિંગ છે જે નાની મોટી કોઈ બી હોય કે લાઈક લોગો ડિઝાઇન થઈ ગઈ કે પછી પેકેજિંગ ડિઝાઇન થઈ ગઈ, બધી ઇન્ડસ્ટ્રી જોડે આપણું વર્ક સ્ટાર્ટ થાય છે, એના રિલેટેડ છે બધા.